આખે આખું બંધણ થઈ ગયું ઊભું નવું પાછું નાખ્યું એ મારા વાલા અમે પાછું બંધણ નાખ્યું. હા એ બેકલાવ મારા વાલા બે ત્રણ નંગ જીવતા કેમ મોજ આમ જો એ હા એ ગાડી વાળવાની છે ને પાણી વધી ગયું મોજા બોલા દેશી ઓડી ના આવતા પેલા ડોકા વાળવી બાકી આવી રીતનું બોલા પણ કરે એટલે ગાઈસ કેમ છે હવે વ્યવસ્થિત દેખાણા કે પાછા દેખાડ્યા. હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં છો મજામાં રહો ને આજના વિડીયો અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને ભાઈ રે આજ કીધું તો ભાઈ શું કરવાનું છે આપણે હા યા અમારે છે ને હોંડિયા પકડવાના છે. રાજુ પટેલ ગાડી લઈ જશે બંધણની અને આજ છે ને મતલબ આપણે ઘણા સમયથી બંધણ કાઢ લાગેલું છે પણ હોંડિયા ખાવાની ફૂલ યાર ઈચ્છા છે મોઢા મળે આમ પાણી આવે હોંડિયા ખાવા એવું. તો હવે હું આવે હું નહીં દરિયો ભરાતો હોય ને એવું આપણે હરિયા આપણા નાશે ના હરિયાને બંધણ જેમ આપણે નાખેલું હતું ને એવી રીતે બાંધી દેવાનું છે અને ફટાફટ પાછું એની પાછળથી પકડી લેવાનું છે. હું શાક આવે હું નહીં તમને જોવા મળશે અને પછી પાછું ઝાડ પકડીને લીન પાછું ઘરે પુગાડી દેવાનું છે. એટલું કામ કરવાનું છે. 3 જણા છીએ જઈએ જલ્દી લાગશે વાર પણ આવશે મજા. તો વિડીયોમાં રહેજો અને ખાસ કરીને દરિયો ભરાતો હોય એવા કેટલું શાક આવે એ જોવાનું રહે. આપણે ઓલો તમે ખબર હોય તો આપણે વેડી લઈને વાડો બંધાવા જઈ ઘણા ખરાની ખબર છે તો એમાં આવે તો આ મોટું જબારું વેડીને ઘોડે બંધણ બાંધી તો ન આવે એમ કરીને પકડવાનું છે. પહેલી વખત વિડીયો સ્પેશિયલ તમારા માટે બનાવવા જાઉં છું. એટલે ગાઈસ મનસુખભાઈ છે ને કપડાં કાઢવા રહી ગયા અને હું ફટાફટ જાઉં છું. રાજુ પટેલ પહોંચી ગયા પાણી આવવાની તૈયારીમાં છે અને 11:15 સમય થઈ ગયો છે. હૈયે રહે ને તો તમને વિડીયોમાં ભાગશું ને તેવા કહી એટલી વારની અંદર એટલા કિલા અથવા એટલું શાક આવ્યું એમ ફેમિલી ગાઈસ. હવે તો આમાં પાણી આસે થઈ ગયું. પહેલાં છે ને આમાં ડોળું અને ગારો રહેતો એની બદલે આમ જો ગારો નામનો નથી બધે વયો જો ગારો વયો જાય એટલે તમારે સમજી લેવાનું દરિયાની અંદર મોજા હોય તો જ ગારો જાય અને ખાયકા પૂકી જાવ ગાઈસ. અને હા હા એમ અને ફેમિલી આમ જો પાણી આવવા મળ્યું ને મોજા તમને હજી થોડાક ઝલક દેખાડી દો પણ એ હજુ પછી જોવા મળશે. પહેલાં છે ને આમ આ જલ્દી ઝાડ લાંબુ કરીને બાંધી દેવાનું છે એટલે કે આપણે બંધણ નાખીએ ને એવી રીતે બંધણ નાખવાનું છે. મનસુખ અમારે આવી જશે કપડાં કાઢીને પણ કાંઈ નહીં ફટાફટ કામ કરી દઈ જલ્દી હાલો. તો ફેમિલી ગાઈસ કેટલું લાંબુ કરી નાખ્યું તમે જોઈ શકતા છો. ગાયા ઘાસ નહીં બે થોડો મળ્યા ગાહડી નથી આમ જો હું બાંધતો હતો અહીં જલ્દી હાલો. તો ફેમિલી ગાઈસ બંધણ નખાતું જાય છે ને ઊભું પણ થતું જાય છે. હું ઊભો કરતા ઓલા બે બહાટી પાછા લાંબુ કરીને અહીંયા આવ્યા અને બાંધતા રહે છે ને પાણી યાર આવવા મળ્યું છે દુનિયાનું અને પાછું આમ પાણી પાછું આથરશે તો વિચાર કરું કયા શાક આવશે કે નહીં આવે એમ પણ થંબનેલમાં હશે તો આવ્યું જ છે ને શાક મારવાનું છે ને તમને દેખાડવાનું છે એટલા માટેથી તો આવેલા છે દરિયામાં નક્કર મારા બેટા દરિયામાં આવી નહીં ને પણ તમને દેખાડશું મજા આવશે. કન્ટિન્યુ વિડીયોની અંદર રહેજો બાકી મોજા બોજા આવશે પાણી અહીંયા કડે એટલું પાણી થઈ જાય ને એટલું કહીશ દીવા મજા આવશે. દીવા શાક આવશે શાક દેખાડશું શાક પરફેક્ટ મારીશું. શેળવા ટોટરા ઓંડિયા માજળી ટીટમ જી આવી આમ જો કામ શરૂ છે ગાઈસ. બંધણ અડધા ઉપર ઊભું કરી દીધું છે ને હજી ઊભું કરવાનું શરૂ છે ને પાણી અથાવત કન્ટિન્યુ આવી જોઈએ મારા વાલા તમે જોઈ શકતા છો. આવી રીતનું બંધણ ઠેરથી ઢીલું પાતળું આસું ડૂસું ઢીકણું પૂતળું લોકડું એમ કરતા હલાવીએ છીએ અને ફાટી પાછું છોડું દાદું ગયેલું છે અને હાવ ફાટીને સારું નામ જે શાક આવે ને તમને દેખાડવાનું છે ને બંધણ દરિયો ભરાય છે અત્યારે તોય તેને જાળની પાછળથી આવે છે. મનસુખચંદ રાજુ પટેલ આપણે બાંધે છે અને ઓય બાપા સાકું જોવો સાકું એ કરીને દોરિયું કાપીને અહીં લે અહીંયા આમ જમાટી ભાઈ આજ મજા આવશે. હું શાક આવે ને જોવાની મજા છે દાંતે આવશે ને મજા આવશે. મનસુખા ધોળો તારા હોય રાજુ વલપેન ધોળો લાવો એટલે ગાઈસ મસ્ત મજાનું બંધાઈ ગયો છે એટલે પીગું એક ગાંઠડી બંધણ લાવ્યા આમ તો ઓ હે ગાઈસ આખે આખું બંધણ થઈ ગયું ઊભું નવું પાછું નાખ્યું એ મારા વાલા અમે પાછું બંધણ નાખ્યું. હોંડિયા જેને લેવો ને આવજો પછી કહેતા નહીં અને આ છે ને પાછું પાણી આગળ શાક પકડી લેવું ને આગળ પાછું ઇસ્ટીન ભેગું કરીને લેતું જવાનું છે હો પાછું રેખવાનું નથી અહીંયા અને પાણી આવી ગયું છે અને આમાં પાણીમાં છે ને શાક હમણાં કાંઈક આવશે ઠેરા ત્યાં ઝીંગા આપણો મીડા ને ખીલા આપણે હું તો ઝીંગા આપણે અને એ દોરી લેતો અલ્લાહ આપણે કંઈક બાંધવાનું છે ઠેકાણા અહીંયા નેરું મનસુખા એક આગળ કંઈક બાંધવાનું છે મારા વાલા. અને જો અમે ઓલા છેડે જઈએ પાછું લેતા આવીએ ને શાકભાજી પકડતા આવીએ ને તમને શું આવે ને દેખાડીએ અને જોવાનું મજા આવી છે. અહીંયા જોવો કંઈક આવી ગયો આમ જો ભાઈ એ નહીં કાગળ છે યાર મોજા આવે પાણી હાલવાનું છે અહીંયા ને આમાં ઓલા છેડા વગી કંઈક હતું અને ફેમિલી પાણી આસર છે આજ ગમે એમ હોય આમ જુઓ હાવ ગુગળા છે આમ જુઓ મારા પગે દેખાય ડોળા પાણી નથી એટલા મોજા એમની મોજા તો જુઓ ગાઈસ આ એટલા બધા મોજા છે ફેમિલી એટલા બધા મોજા છે કે એની વાત ન પૂછો તો પાણી પાણી મારા બેટા કાંઈ ખબર ન પડે એવા ડોળા કેમ નથી આસર પાણી છે બોલો નકર એટલા ડોળા હોવો જોઈએ કે એની વાત ન પૂછો ને એટલા ડોળા હોવો જોઈએ. મોજા પાછા મોજા દુનિયાને ખબર અહીંયા પાણી હાલ છે બંધણ લેવાની અમને ફરી નહીં એટલું પાણી હાલવાનું છે પણ હવે હું શાક આવે ને દેખાડી મારા વાલા ગાઈસ આમ જુઓ પાણી કેટલું હાલે અહીંયા પડી જાય ને તો ઉભાઈ નથી એટલું તો ફાસ્ટ પાણી હાલે પણ હજી કાંઈ આવતું નથી તો એટલે ગાઈસ અહીંયા કંઈ ફોન જોયું હતું આમ જરૂર પૂરે થઈ ગયું હે એ અહીં જરૂર
યા એટલે યા અરે મારા વાલા એ પ્યારા પ્યારા હોંડિયા એ લે મેકલાવું મારા વાલા ગાઈસ કેમ છે હોંડિયા જુઓ આવા હોંડિયા આપણે પકડવાનું છે લાટ અને પાછું ખાવાનું છે હા મંજુકા વાહ ફૂલ મોજ ચાલો ગાઈસ ઓલા બે છે ને વર્લ્ડ કપ પકડે છે અને હું મેં કીધું આમાં કંઈક જડે કે તો જોવું અને અધરું જો હાથે કરીને પકડવામાં વૈયા થાય છે પણ તોય પકડાય જરૂર મસ્ત છે દેશી હો પાછું એ તે અને કેટલા આવે હું આવે એ તમારે બધાને મારી હારી વારી જોવાનું રહે છે કયા હોંડિયા આવેલા છે જો હોંડિયા જરા કાંઈ હે ના એ કેમ મસ્ત હોંડિયા આવા હોંડિયા પકડવાના છે અને કેટલા આવે એ કાંઈ નક્કી નથી બંધન નાખ્યું એ ખબર છે આમ જો અહીંયા બોલવાયું અહીંયા હોંડિયા આવ્યા તારે આવ્યા બે ત્રણ આવ્યા અને ફેમિલી અહીંયા શિયાળવો છે તો આ શિયાળવો દેખાડ તમને એ હોંડિયો લઈ ગયો પેલા જો જોયું આમ જુઓ હા જોયું લે તમને એમ થાય ઉડાડવાનો દીકરો છો એમ પણ લાઈક આવું જોઈએ ને કઈ છે કઈ છે તો ફેમિલી હું છે ને ફેરી નો રહ્યો હતી મનસુકો મને ખીજાણો પણ કાંઈ વાંધો નહીં ભલે ખીજાણો આય બાપા પાણી કેટલું લે જુઓ એ જો અહીંયા ઠીક અહીંયા આવી ગયો કાંઈ જરૂર બે ભાઈ યા જરૂર છે આ હોંડિયું છે માજળી છે અને શેળવો છે અહીં હોંડિયો અહીં ધરું અહીંયા છે કે ગાઈસ એ લે ધરું આવી જાય કાંઈ ઠીક અહીંયા મનસુકા અહીંયા છે પણ શેરીના કારણે હેરી ન હા એમનો ફરી તાણ ઓય બાપા એ મોટો સક્કો જો જાય પકડ અરે યાર સપલા મારા સપલાનું નેચું ફેમિલી એટલું બળ કરું તો એના શાક એના દબો મોટો સકો વયો જો કવડું મોટું ફોન જોયું ગાઈસ આવશે જ ને ત્યાં જાહે શું કેવું તમારું આમ જુઓ ગાઈસ કેવા ફોન જાય મોજા જુઓ અરે વાહ લા મનસુ ચાઓ ઉતવડા ખાયા પાળો થી જો ના દરા હદી દરા ના જુઓ ભાઈ સાહેબ જુઓ આગજો છે ને એ આ હોંડિયા કહેવાય ફેમિલી જો મસ્ત આમ જુઓ ફેમિલી ગાઈસ આવી રીતે પકડવાનું આવી રીતના મોજા આવતા હોય અને થોડું કેવું આવ્યું છે શાક જુઓ પકડ્યા છે પકડાઈ તો હોંડિયો એલા મોજા ફેમિલી કેવા મસ્ત જુઓ અહીંયા હું રાધું છે ને ઓલા છેડે જાય એનકા વધારે આવી છે કદાચ હોંડિયા અને પાણી હજી આમ ઓછું હાલે અને પાણી છે ને ફેમિલી ઢોળા નથી આસર પાણી છે આસર પાણી હોય ને એટલે શાક થોડુંક ઓછું આવે એવું મને લાગે છે પછી કઈ ખબર નહીં હવે આમાં કેમ થાય એમ કારા દો હા નકર ભલામણ આમાં અચાર શાક હોય ને એવું બને આમ જોવો આમ લોટ તો જોવો હોય બાપા બધું ઢોળું છે બા અહીંયા છે ને બંધન બાંધી દીધું કોરામાં આ પાણીમાં છોડવાનું થાય પછી લીન બહાર નીકળવાનું થાય ખાસી ભીંગ તો હજી અમને પડશે કેમ કે પાણી પકડે કે બંધન એટલે ઉપડે નહીં એક જણાથી અને લીધે લાગે ન આવે ને બધું ભેગું ન થાય ભીંગ પડી જવાનું છે હાવ પેલી વાત નથી અને મોજામ જુઓ ઓય બાપા તો ફેમિલી ગાય છે મારા મનસુભાઈ તો એટલે ફોન પકડી રહ્યા અત્યારે અને સારું જ કહેવાય એટલે ફોન આવી જાય શું કેવું અને મેં આમ જો ભાઈ હા એ બેકલાવ મારા વાલા બે ત્રણ નંગ જીવતા કેમ આવા ફોંડિયા છે અને આમાં અમે નાખ્યા છે આમ જોવામાં ઘણું થઈ ગયું ને છેલ્લો છે જે દેખાડું તમને હજી લાખ થા કા હા એમ ખાવું હું આમ જુઓ ગાઈસ ફોંડિયા માજળી અને શેળવા ત્રણ વસ્તુ આવતું થઈ ગયું છે અને હજી પાણી તો ફોંડ્યું છે કેટલા હજી પાણી છે ને લાટ નથી જો ભાઈ બાપા કેવડું મોટું લે મને તો ફોંડી બીજું મોટું એટલે તમે લે એમ જો શાક પૂરું પડી ગયું ફોંડિયા એટલે સોટી ગયા માછલી પૂરો માજળી આમ જો તમને દેખાતું છે હોય યાર આમ જો આ એક હાલો પકડો રહું પકડો કેમ પકડો નહીં એ હા જુઓ એવી રીતે પકડવું પડશે આ જરૂર અને અહીંયા તો હશે ગાઈસ ધોઈને અહીંયા રાધું છે બહુ ભાઈ અને ફેમિલી આવી રીતે શાક પકડવાનું શરૂ છે વલ્લા પણ માજળી છે શેળવી છે લખણે ફોંડિયા છે ઘણું બધું છે ને મનસુખ જો આ ફેરી વલ્લા છેડે જો કે મારે ના જવું મેં કીધું હાલ જો જાય જો તાણે હે ને અને ગાઈસ મોજા અને ફેમિલી શાક પકડવાનું શરૂ છે પાણી એટલું થયું જુઓ
ગોઠણે પાણી શું છે, કેડે પાણી થાય ત્યાં સુધી આપણે રાખવાનું છે ઝાડ. ફેમિલી હવે ગાઈસ છે ને ધીમે શાક આવે છે અને પાણી ધીમે વધતું જાય છે. હવે આપણે ઘડી પકડશું ને પછી પાણી હાલતું બંધ થઈ જાય, પછી શાક નહીં આવે, પછી બંધણ છોડવા મળશું. કા એવું બધું થાય. સંગીત મેં કાંઈ વગેરે એટલા માટે રાખ્યું કે તમે બધાને જોવાની મજા આવે, દરિયો કેમ ગાંજે નહીં. હા તો હાલો સોળ લેવું ને તો કઈ શાક આવતું નથી. મનસુખભાઈ એમ કે ઝાડ છોડવા મળી, હાલો કે આવતું નથી એમ કે એમ કરવું કે તો મેં કીધું તો હવે હાલો તો ભેગું કરી લઈ. બીજું હું આપણે તો પછી બીજું શું કરવું ફેમિલી કો મારા વાલા, બરાબર ને. અને આમ તો જોવો તમે થવાડા કાઢતા થાય મોજ, આમ જોવો મહેનત ઘણી કરી પણ કાંઈ શું નહીં ભેગું ન છું, કાંઈ એક જરીએ શાક નથી આવી. નાવાનું શું મજા આવી ખાલી બસ એ આ બે નાવાય, મારે તો નાવાનું ન છું, શું કરવું બોલો. અને હવે કાંઈ આવી રીતનું બધું છે. તો હવે ભાજી અને પાણી હાલતા બંધ થઈ ગયા. પછી પાણી છે ને આસા પાણી છે, આસા બોલે તો ડુગલા હાવ હોવો જોઈએ. હા ખાસું આસર છે, આવવાનો હોય ડોળા હોય. ઓહો મોજા કેમ થાય તો કાંઈ વાંધો નહીં. ચાલો તો ઝાડ ભેગું ઓલા સેડે જાય, ઓલા સેડે ભેગું કરતા પાછા હાલે ભેગું કરતા થોડો આગળ પાણી વધી જાય તો નીકળા છે નહીં લીન ઘડે. ફેમિલી ગાઈસ મોજા તો જોવો તમે યાર, કન્ટિન્યુ થોડું હેબાંગ પણ શાક કાંઈ ન આવ્યું. ધાર્યું ને એટલું શાક ન આવ્યું ફેમિલી, આમ તો કાંઈ આવ્યું જ નથી. ધાર્યું મેં 500 કરમ તો મેં કીધું આખું ઝાડ હોય છે અહીંયા લગન આવતું હોય ને એમ, પણ દરિયાની અંદર અત્યારે અહીંયા કાંઠે ફોંડિયા બંધ થઈ ગયેલા આવો નગર ફોંડિયા. આમ જોવો મોજા હોય ને એટલે નું આવે શાક, એવું લાગે મને. આમ તો જોવો ઓ પાપા ઓહો અને અહીંયા તો આમ જોવો થોડું હેબાંગ આવું બધું છે. હું પકડું ભાઈ ટોપીમાં નાખી દે, ટોપીમાં. ઓહો મોજા તો જોવો ગાઈસ. હા તો એમ વાહ મનસુખ વાહ. અને ગાઈસ અરે ખેંચી લે મોટા બધ ભાઈ. અને મનસુખ ના રહે, રાજુ પટેલ અહીંયા તોડતા રહે અને મોજાનું પાણી બધું વધી ગયું. મેં કીધું હજી ભીન પડી જાય, હજી ગાઈસ આ ખેત બંધણ આખું છોડવું છે શું લાગે. અને આ પાણી પડે કે એટલે ખેંચતું જાય, મનસુખાને ખેંચતું જાય એ ગોટો કરતા હોય. ગાઈસ મોજા પણ કેટલા બધા મોજા ની બધા અહીંયા હલાવે. અને હું એમ કહું ભીન પડી જાય છે મનસુખ ફૂલ એમ ફૂલ હાથ હોય. એ નાતા હતા તું એ જરા કાંઈક આવો મારા વાલા. આમ જો તમે ઓય બસમાં રાખેલા કાંઈક. અરે ગાઈસ આમ ખેસે બહુ ગાઈસ. બાકાજી કી બોલી જાય ફૂલ એન્જોય નહીં પણ સોયત્રા કરે આમ જો ભાઈ. આય બાપા જો કેટલું ખેંચે આવે યાર. ઓય બાપા આ લઈ જાવ ને સાચી વાત છે કા. ઓય બાપા લે ઓય બાપા. તો ફેમિલી ગાઈસ હવે છે ને અહીંયા ઢગલો કર્યો છે અને હવે છે ને ગાડી વાળવાની છે ને, પાણી વધી ગયું મોજા હાલો ગાઈસ તો મદદ કરાવવી પડશે મારે ફૂલ. બાકાજી કી બોલાવી દીધી ભાઈ આવું કોઈ કરતા નહીં, અમે કરીને એવું કોઈ કરતા. અને ફેમિલી ગાઈસ માંડ ત્રણે બળ કર્યો અને ગાડી બાંધી દીધી. હવે આ છે ચડશે એની ઉપડશે ટડીને કાંઠે લઈ જવી તો હે. અને ભાઈ ટીંગા ટોળી કરી પછી પુગાડશું. અને આમ જુઓ પાણી કેટલું થઈ ગયું બધું ખબર છે. કેમેરો પલ્લી ગયો, હું પલ્લી ગયો અને આવડે પલ્લી ગયા. અને હવે ઓલી ઠેડીને એવું પીડ્યું લેતા રહી જરીક એવું શાક એવું ઘરે દેખાડી દેવું. બહાર નીકળવાની પહેલા કોશિશ કરી જલ્દી. આપણે ત્રણે ભમરાળા છે એનું કારણ છે કે ટોટરું એમ જ ને વાત સાચી છે. અને ફેમિલી આવડા તો આમ હવે ઢહડીને દેશી જુગાડ કર્યો
અને ઠેઠ ઓલા મોજા ભાંગે નાલી હાલાવી અત્યારે હવે કાંઈ ભેગું થાય એમ નથી. હા યાર બરોબર છે. ફેમિલી ગાઈસ કાંઠે આવ્યા પછી બંધણ થોડું ફૂંકાવા દીધું ને તે સીડ્યું ને સડે બળે નાય પણ કાંઈ નહીં આવી રીતનું બધું દેશી જુગાડ કર્યો અને હવે આવી ઘરે શાક ખલીને તમને દેખાડી દેવું બાકી પછી વિડીયો કરી દેવું પૂરો. હા કેવો વજન છે હવે તો પાણીના બંબા થાય વજન તો હોય જ ને કાંઈ શું કેવું તમારું. તો ફેમિલી 1000 ને 15 જા કેમ કે જા અહીંયા નથી રહ્યું અત્યારે 12 ને 100 મિનિટ છી હવે ઘરે ભાગ્યા છે એ ખબર છે બાકી થવો તમે આમ ઓ બાપા ચાલો ઘરે જઈને શાક દેખાડીએ. ફાઇનલી મિત્રો સાહેબ ને આવી જશે ઘરે અને જો આવી રીતનું કંઈક શાક લાવ્યા છે. ઘણા બધા ફંડિયા લાવ્યા હો. હા હો ઘણા બધા વાકા બોલો ને તમે તમારે બોલો. હવે જો સાઈસા ફંડિયા આવ્યા સાઈસા દેશી છે સાંઈસા કરતા તો પા એવું છે. હા મને તો આમાં સાઈસા જ દેખાય કેવા લા ઘરે ની બસ મને બે જો આવી રીતના કંઈક સાઈસા ફંડિયા લાવ્યા છે. આજ મેં દરિયાના ફંડિયા ખાવાના છે. કેમ થાય સાહેબ મારે એકલીને જ થાય હવે એટલે તો ખાઈ રાખી ચાલો મને માદળી દેતો તી રહે હું માદળી રહો હું તો રહો ખાઈને તરાઈ રહ્યો એવો માણસ છું ભાઈ. આવી રીતના કંઈક આ જો આ કંઈક નવીન માછલું આ તો હાવ નવીન છે હો સાહેબ. પછી એવું માછલું છે પછી આ માદળી છે પછી આ માછલી છે ઉભારો રાજુ ઉભારો પછી આ છે શેળવો શિયાળવો એટલી પ્રકારનું શાક આવ્યું અને આ દેશી હોંડિયું છે હા આ સાઈસું હોંડિયું છે. સાઈસું હોંડિયું એટલે ઈ ઓલું પીળું પીળા ડોકા વાળું ઈ બાકી આવી રીતનું ઓલા પણ કરે શાક લેવા ખાતર ખોળે ખોળે આમ તો આમ પલ્લી ગયો. ખાતર ખળે ખળે ને ચાલો હાલો વિડીયોમાં જોઈ આવી છે તમે બંધાઈ હે વિડીયો કરજો પૂરો હાલો તો આવી રીતનું કંઈક શાક લેવા છે કેમ કે સાહેબ ની આજ એક ગાંડી બંધાઈ લઈને ગયેલા હતા લાઈ દેખાડી દરકુ તને હરકુ દેખાડ્યું નહીં મને કઈ ખબર નહીં હોય. તો ફેમિલી આવી રીતનું બધું શાક લાવ્યા છે અને છે ને કેમેરા બેમેરા પેલી જરા વ્યવસ્થિત દેખાય નહીં પણ અમારા ટંટણીયન થી રહે એટલે પૈસા વસૂલ મહેનત વસૂલ બાકી ચાલો તો મળશું બીજા વિડીયોમાં તમને. જય માતાજી બાય બાય. એટલે ગાઈસ કેમ છે હવે વ્યવસ્થિત દેખાણા નથી પાછા દેખાડ્યા બોલો આપણે તો તમને ખબર જ છે આપણે સારું ગમે એ દેખાડવાનું હોય નબળું દેખાડતા નથી એટલે દેખાડશું સારું.